हेलो फ्रेंड्स, ફીલ હર્બલ બાય ખ્યાતિમાં આપનું સ્વાગત છે। આજે જ્યુસ જોઈ રહ્યા છીએ એ દુનિયાનો એકદમ તાકાતવાર જ્યુસ છે। બધું નેચરલ છે, શુગર વુગર બધું અંદર નેચરલ છે અને આપણા શરીર માટે આ ગરમીમાં ખૂબ જ સારું છે। આ છે શેરડીનો જ્યુસ, એટલે કે શેરડીનો રસ। શેરડી એ ગરમીમાં ખૂબ જ એનર્જી આપે છે આપણને અને તે આપણા શરીરને ડિહાઇડ્રેશનથી પણ બચાવે છે। એટલે જેને ગરમી લૂ લાગી જાય છે ને એનેથી પણ આપણને આ બચાવે છે। હવે આપણે આ રોજ પીતા તો હોઈએ છીએ ઘણી વખત, પણ આપણને એના ફાયદા નથી ખબર હોતા અને કેવી રીતના પીવું એ નથી ખબર હોતું, અથવા કોઈ તાસીર કઈ છે તમારી એ બી ખબર ના હોય તો પણ તકલીફ પડે છે। તો આજે હું તમારી સાથે એ બધું શેર કરવાની છું। આપણા શરીરને ડિહાઇડ્રેશનથી બચાવે છે, એમાં નેચરલ શુગર રહેલી છે એ તો આપણને ખબર જ છે અને એટલા માટે આ જ્યુસ ડાયાબિટીસના પેશન્ટે નહીં પીવાનો। કેલ્શિયમ એમાં ખૂબ જ તમને તમારા શરીરને કેલ્શિયમ સારું આપે છે, વિટામિન્સથી ભરપૂર છે અને એન્ટીઓક્સિડન્ટથી પણ ભરપૂર છે। એટલે તમારે ઓવરઓલ આપણે હેલ્થ માટે આ બહુ જ સારું છે। આયુર્વેદમાં એને કેવી રીતના લેવાનું છે એ જ આપણે મેઇન જોવાનું છે। એટલે ધારો કે જેને એસિડિટીનો પ્રોબ્લેમ હોય ને એની સાથે આદુ મિક્સ નહીં કરવાનું, બાકી તમે લીંબુ અને આદુવાળો જ્યુસ આ પીવો તો એ તમારા પાચન માટે ખૂબ જ સારું છે। બીજું કે આ જ્યુસ તમારે સાંજ પછી નહીં પીવાનું, જેમ દી આથમે ને એમ નહીં પીવાનું, કેમ કે આ કફ અને કફ વધારે છે। કેમ કે આની અંદર આપણે જો તમે બરફ નખાવો ને તો એ ઠંડો અને અંદર શુગર તો હશે જ નેચરલ, એટલે તમારા ઓવરઓલ બોડીમાં કફ વધારશે અને જેને પિત્તની પ્રકૃતિ હશે એને પણ નુકસાન કરશે। પછી મેઇન વસ્તુ છે કે જેને અસ્થમા હોય એને પણ આ જ્યુસ નહીં પીવાનો, કેમ કે એ બને ત્યાં સુધી તમને અસ્થમા ક્યારે થાય, જ્યારે તમને કફ ને એનો વધારે હોય, શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, એટલે તમારે અસ્થમા કે એવું હોય, તમારે દમનો રોગ હોય તો તમારે આને અવોઇડ કરવું જોઈએ। બીજું, નાના છોકરા હોય કે મોટા હોય, પેટમાં કૃમિ એટલે કે કરમિયા હોય ને તો પણ આ જ્યુસ નહીં પીવાનું, કેમ કે આ એકદમ મીઠો જ્યુસ છે એટલે એનાથી કરમિયા વધશે। બીજું, જેને ઝાડા જેવું રહેતું હોય, એટલે કે દિવસમાં 3 વખત જતું હોય છે, એને પણ આ વસ્તુ લેવા માટે અવોઇડ કરવાનું, કેમ કે આ તમારા પેટની કોન્સ્ટિપેશન દૂર કરે છે। એટલે જેને આવી રીતના 2-3 વખત જવાતું હોય એને આ જ્યુસ પીવો નહીં, નહીંતર વધારે લૂઝ મોશન થવાની શક્યતા વધી જાય છે। પછી જેની વાત અને પિત્તની પ્રકૃતિ છે એના માટે આ શેરડીનો જ્યુસ ખૂબ જ સારું ટોનિક છે। એની તાસીર એકદમ ઠંડી છે એટલે પિત્તમાં ઉપયોગી છે। પચવામાં ભારે છે એટલે જેટલું પચાવી શકાય ને એટલું જ પીવાનું। ઘણા લોકો 2-3 ગ્લાસ પી જાય, એવું નહીં કરવાનું, એક જ ગ્લાસ ઇનફ છે એટલે એટલું જ પીવાનું છે। બીજું, જેનું વજન વધતું નથી એમણે આ જ્યુસ ખાસ પીવો જોઈએ, આનાથી વજન વધશે, કેમ કે નેચરલ શુગર છે અને જેને ખૂબ જ વધારે વજન હોય એને ધ્યાનથી પીવાનું ખરું, પણ ધ્યાન રાખીને પીવાનું। બને ત્યાં સુધી 2 ગ્લાસ 3 ગ્લાસ નહીં પીવાના, 1 ગ્લાસ ઇનફ છે। પછી આપણે જેને થાક લાગતો હોય, ઇમ્યુનિટી ઓછી થઈ જતી હોય, એનર્જી ઓછી થઈ જતી હોય, એમ લાગે કે એકદમથી ગરમીમાંથી આ તો જાણે એનર્જી ડ્રોપ થઈ ગઈ હોય, આમ એને આ તાત્કાલિક શેરડીનો જો રસ પી લે ને તો એને ખૂબ જ એનર્જી મળે છે અને એને એમાં જે વીકનેસ લાગતી હોય ને એ પણ ઓછી થઈ જાય, થાક ઓછો થઈ જાય એને। પછી પાચનમાં આ ખૂબ જ ઉપયોગી છે। મેં તમને આના પહેલાં કીધું એમ કે કોન્સ્ટિપેશન જેને રહેતું હોય એ તો ખાસ લેવું જોઈએ। પછી આ નેચરલ એન્ટાસિડનું કામ કરે છે, એટલે જેને એસિડિટી રહેતી હોય ને એના માટે આ સારી વસ્તુ છે। લીવર સંબંધિત તકલીફોમાં પણ ખૂબ જ ઉપયોગી છે। કમળામાં પણ ઉપયોગી છે, જેને ગરમીમાંથી નાકમાંથી લોહી નીકળતું હોય એના માટે પણ સારું છે। પાઇલ્સ માટે સારું છે, કેમ કે મેં કોન્સ્ટિપેશનનું કીધું એટલે પાઇલ્સ માટે પણ સારું છે। પાઇલ્સ એટલા માટે કે બવાસીર, એના માટે સારું છે। યુરિનના પ્રોબ્લેમ હોય એને પણ ઉપયોગી છે આ, કેમ કે જેને ઘડી બાથરૂમ જવું પડતું હોય છે ને એના માટે આ ખૂબ જ સારું છે। પછી જેને કિડનીમાં પથરી થઈ ગઈ હોય, એટલે કે સ્ટોન હોય, એના માટે પણ ખૂબ જ ઉપયોગી છે, કેમ કે આ પીસો એટલે તમને સ્ટોનને બધું ધીમે ધીમે રિમૂવ કરવામાં ઇઝી પડશે। પછી તમને
પણ આ પીવાનો કેવી રીતના તો કે તમારે સાફ સુથરી જગ્યાએ જ તમારે પીવાનો, બહુ ગંદકી હોય ત્યાં નહીં પીવાનો, નતર આનાથી બીજા બધા રોગ થવાના ચાન્સીસ વધી જાય છે. બીજું, આને કાઢીને અડધો 1 કલાક થઈ ગયો હોય તો પણ નહીં પીવાનો, તાત્કાલિક કઢાવીને તાત્કાલિક જ પીવાનો. વધારે ટાઈમ બનેલો હોય તો એ ફ્રેશ હોય ને તો જ પીવાનો, કેમ કે વધારે ટાઈમ મૂકી રાખવાથી આનું ગુણધર્મ એસિડિક થઈ જાય છે, એટલે પાછું તમને પેટમાં બળતરાને થઈ જાય, એસિડિટી વધારી દે છે. એટલે બને ત્યાં સુધી તમારે આ તાત્કાલિક બનાવડાવીને જ પી લેવાનો છે. અને મેં તમને કીધું એમ કે 1 ગ્લાસ જેટલો જ પીવાનો. બરફ બને ત્યાં સુધી નહીં નખાવાનો, નતર કફ વધારશે આ વસ્તુ, એટલે બરફ તમારે નહીં. પછી મેં તમને કીધું એમ લીંબુ અને આદુ તો નખાવજો જ, કેમ કે એ તમને ખૂબ જ પાચન માટે સારું પડશે. એટલે ઓવરઓલ તમે જોવા જાઓ ને તો શેરડીનો રસ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. એવું કહેવામાં આવે છે કે લીવરને સંબંધિત કોઈ પણ પ્રોબ્લેમ હોય ને તો તમે આને સળંગ 15 દિવસ પીવો ને તો તમારે બને ત્યાં સુધી લીવરના અને કિડનીના ને એવા પ્રોબ્લેમ હોય એ સોલ્વ થઈ જાય છે. પણ છતાં તમારે તમારું પોતાની હેલ્થ કેવી છે એ પ્રમાણે જોઈને જ આ બધી વસ્તુ ઉપયોગમાં લેવાની હોય. એટલે મારા કહેવાથી હું જે કહું છું એ બને ત્યાં સુધી વાંચીને સમજીને પછી તમે સાથે શેર કરું છું, જેનાથી તમને કોઈ નુકસાન ન થાય. એટલે મારા કહેવાથી તમે પહેલાં તમારા બોડીનું નિરીક્ષણ કરજો અને પછી તમે આને હમણાં ગરમી છે ત્યાં સુધી 3-4 મહિના તો પીજો જ વ્યવસ્થિત. ના ફાવે તો ઓલ્ટરનેટ ડેઝ અથવા તો વીકમાં 1 થી 2 વખત પણ પીજો ખરા, કેમ કે આ એક અમૃત છે જે પૃથ્વી પર આપણને મળ્યું છે અને એમાં નેચરલ શુગર રહેલી છે. તમારે અંદર કોઈ ખાંડ કે એવું બી નથી અને દરેકને નાના મોટા દરેકને ભાવે એવો જ્યુસ છે આ. તો ફ્રેન્ડ્સ, આવી નવી નવી રેમેડી અને રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.